ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો હવે આપણે શ્રેણિક ચેપ્ટરમાં ટેક્સ્ટ બુક એનસીઆરટી તો બુક્સ પૂરી થઈ ગઈ, એના ઉદાહરણો, એની ટેસ્ટ લેવાઈ ગઈ. હવે આપણે થોડું એના માટે વધારાના એક્ઝામ્પલ્સ જે જી અને ગુજકેટ માટે ઉપયોગી હોય એવા લેવલ 1 પ્રકારના ક્વેશ્ચન જોઈ લઈએ. બહુ ઇઝી ક્વેશ્ચન છે, ચાલો જોતા જઈએ એક પછી. પહેલો એમસીક્યુ એવો છે કે એ શ્રેણિક હોય તો વિકલ્પો આપ્યા છે, એમાંથી સ્પષ્ટ સમજાઈ જાય કે એ શ્રેણિક હોય તો એ સંખ્યાઓની લંબચોરસ ગોઠવણી છે. બીજું ક્યુ સત્ય નથી. એમાં વિકલ્પોમાં જોઈએ તો શ્રેણિકનો સરવાળો છે ક્રમના નિયમનું પાલન કરે, તો કે પાલન કરે જ, ક્રમ બદલી શકાય સરવાળામાં, બરાબર, એટલે એ સત્ય છે. આપણે ક્યુ સત્ય નથી ગોતવાનું. પછી શ્રેણિક સરવાળો જૂથના નિયમનું પાલન કરે, જૂથનો નિયમનું પાલન કરે એટલે કેવી રીતે? a b પ્લસ b પ્લસ સી કે a પ્લસ b પ્લસ સી જ્યારે સમાન કક્ષાના ત્રણેય શ્રેણિક હોય તો એનો સરવાળો થઈ શકે. ના સાચું છે? તો કે સત્ય છે, જૂથના નિયમનું પાલન કરી શકાય. જૂથ બી અને સીનું છે, એને બદલે એ અને બી ક્રમ એવું બદલી શકાય. ત્રીજું, શ્રેણિક ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે, તો કે શ્રેણિકમાં એ અને બીનો ગુણાકાર એ બી અને બી એ બે સમાન થાય? ન થાય, એટલે એ વિધાન સી વિધાન સત્ય નથી. પછી શ્રેણિક ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે, એ ધ્યાન રાખજો, બરાબર છે. એટલે કે શ્રેણિક ગુણાકારમાં આવું થઈ શકે, એ બી સી બરાબર એ બી ઇન્ટુ સી. ઘણા એક્ઝામ્પલમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ક્રમના નિયમનું ગુણાકાર માટે ખાસ અગત્યનું ગુણધર્મ, ક્રમના નિયમનું પાલન થતું નથી પણ જૂથના નિયમનું પાલન થાય છે. ચાલો પછી ત્રીજો છે, આ શ્રેણિક આપ્યો છે, કેવા પ્રકારનો શ્રેણિક છે? એક તો સ્પષ્ટ છે, વિકર્ણમાં શૂન્ય છે બધા જ ઘટક અને સામસામે વિરોધી ઘટક છે, એટલે આ વિસમિત શ્રેણિક છે, સ્પષ્ટ જ છે. બીજી રીત, અને આપણે આપેલ શ્રેણિકને એ નામ આપીએ અને એટી મેળવીએ. એટી એટલે કે એ ડેશ, જે આપણે નવા સંકેત પ્રમાણે, એટલે કે પરિવર્ત શ્રેણિક મેળવીએ. પરિવર્ત એટલે આરને સ્તંભમાં લખીએ, 0 5 -7. પહેલી આર છે પહેલો સ્તંભ, બીજી આર છે અને બીજો સ્તંભ, ત્રીજી આર છે એ ત્રીજો સ્તંભ. હવે એમાંથી માઇનસ કોમન લઈ લેશો તો શું વધશે? માઇનસ. પછી જે આમાંથી માઇનસ કોમન લો એટલે બધા ઘટકમાંથી માઇનસ કોમન લો, એટલે કે બધામાંથી માઇનસ નિશાની બદલી નાખો, બધાની નિશાની બદલી નાખો તો એ શ્રેણિક એ થઈ જશે. એટલે એ ડેશ બરાબર એ થાય છે, તેથી એ વિસમિત શ્રેણિક છે. પછી ચોથો છે, એ ચોરસ શ્રેણિક છે, તો એ માઇનસ એ ડેશ એ હંમેશા કેવો શ્રેણિક થાય? વિકલ્પો જોઈએ તો આપણને એવું કંઈક પૂછવું લાગે છે કે સમિત થાય કે વિસમિત. તો સમિત કે વિસમિત તપાસ કરવું હોય તો કોઈ પણ શ્રેણિકને સમિત કે વિસમિત તપાસ કરવું હોય તો એનો ડેશ લઈએ, એટલે કે એનો પરિવર્ત શ્રેણિક લઈએ. સરવાળા કે બાદબાકી માટે પરિવર્ત શ્રેણિકનો નિયમ શું છે? તો કે એક નિયમ લખી, એ પ્લસ બીનો ડેશ હોય તો શું થાય? એ ડેશ પ્લસ બી ડેશ. ક્રમ પણ બદલી શકાય, કારણ કે સરવાળો છે, ક્રમ બદલી શકાય. ક્રમના નિયમનું સરવાળામાં શ્રેણિકમાં સરવાળાના ક્રમના નિયમનું પાલન થાય. તો ચાલો એ ડેશ માઇનસ એ ડેશ નો ડેશ, આ નિયમ પ્રમાણે, બરાબર છે. હવે એ ડેશનો ડેશ એટલે પરિવર્તનો પરિવર્ત શું થાય? તો એનો જ શ્રેણિક મળે. આમાંથી માઇનસ કોમન લઈએ એટલે કે આવું લખી શકાય. આપેલ શ્રેણિક છે, અહીંયા એ જ શ્રેણિક આવી ગયો છે. થયું છે એવું કે જે શ્રેણિકનો ડેશ લઈએ તો એનો વિરોધી શ્રેણિક મળે છે, પરિવર્ત લઈએ તો વિરોધી શ્રેણિક મળે છે, એટલે આ શ્રેણિક માટે શું કહી શકાય? વિસમિત શ્રેણિક છે. આવો જ એક આના પછીનો અહીંયા પ્લસ છે, પાંચમા એક્ઝામ્પલમાં પ્લસ છે. પાંચમો લઈએ તો એ પ્લસ એ ડેશ શ્રેણિક શું થાય? તો સમિત કે વિસમિત તપાસ હોય તો ડેશ લઈએ, એનો ડેશ પ્લસ એ ડેશનો ડેશ એટલે એ થઈ જાય, એનો જ શ્રેણિક મળે છે, એટલે આ શ્રેણિક સમિત શ્રેણિક કહેવાય. કોઈ પણ શ્રેણિક હોય એનો પરિવર્ત શ્રેણિક લઈએ તો એનો જ શ્રેણિક મળી જાય તો સમિત, ને વિરોધી મળે તો વિસમિત. એના પછી એક 14મો એમસીક્યુ આ જ પ્રકારનો છે, એ બી માઇનસ બી એ અને એ પ્રકારના શ્રેણિકો શું થાય? 14માં
ની સેજ રકમ વાંચી લ્યો. એ પણ આ જ પ્રકારના છે. ચોથો પાંચમો ગણ્યા એવા જ. એ ચોરસ શ્રેણિક છે. બી ચોરસ શ્રેણિક, બે સમાન કક્ષાના શ્રેણિક હોય તો શું મળે આપણને? તો 14માં આવું લખ્યું છે, એ અને બી સમિત શ્રેણિક છે. એ અને બી સમિત શ્રેણિક છે એટલે એ ડેશ બરાબર એ થાય ને બી ડેશ બરાબર બી થાય છે. આટલું આપેલું છે. આપણને પૂછ્યું છે કે એ બી માઇનસ બી એ શ્રેણિક શું થાય? તો સાવ સહેલું, એનો ડેશ લઈએ. ડેશ લઈએ, જો આનો આ જે લખ્યો છે એનું જ શ્રેણિક આવી જાય અને એક શ્રેણિક ગણી લ્યો. એનું જ શ્રેણિક આવી જાય તો સમિત લખશું, વિરોધી આવશે તો વિસમિત લખશું. હલો, ડેશ માટે નિયમ શું છે? તો પહેલા શ્રેણિકનો ડેશ માઇનસ બીજા શ્રેણિકનો ડેશ, પરિવર્ત ડેશ એટલે પરિવર્ત શ્રેણિક. ગુણાકારમાં ડેશનો નિયમ શું છે? તો કે ક્રમ બદલી જાય. બરાબર છે. અહીંયા એ ડેશ બી ડેશ. હવે પાછો આ નિયમ એ ડેશ એની એ લખીએ ને બી ડેશ એની બી લખીએ. તો આપેલું જ છે. તો અહીંયા આપણે બી લખીએ, એ લખીએ, એ લખીએ, બી લખીએ. શું આ જે શ્રેણિક આવી ગયો છે? તો નહીં. માઇનસ કોમન લઈએ, માઇનસ કોમન લઈએ તો એ બી માઇનસ બી એ આવો શ્રેણિક મળ્યો. જો જે કોઈ એક શ્રેણિક છે એનો આપણે ડેશ લીધો તો એનો વિરોધી શ્રેણિક મળે છે. એટલે આ શ્રેણિક છે એ કેવો કહેવાય? વિસમિત શ્રેણિક કહેવાય. બરાબર છે. આવો જ 15મો એક્ઝામ્પલ આમ જ. એમાં એવું કીધું છે કે એ ડેશ એ અને બી વિસમિત શ્રેણિક છે. વિસમિત શ્રેણિક છે એટલે આપણે આપેલું છે એ ડેશ બરાબર માઇનસ એ, બી ડેશ બરાબર માઇનસ બી, આટલું આપેલું છે. અને પૂછ્યું છે આનું એ બી માઇનસ બી એ કયો શ્રેણિક થાય? એ બી માઇનસ બી એ કયો શ્રેણિક થાય એ જોવું હોય તો એનો પરિવર્ત લઈએ એટલે કે ડેશ લઈએ. એનો એ જ આવે છે કે વિરોધી આવે છે? શું છે એ જોઈએ. હાલો, ડેશમાં શું છે? પહેલાંનો ડેશ માઇનસ બીજાનો ડેશ, એટલું બરાબર. ગુણાકારમાં ડેશનો નિયમ શું છે? ક્રમ બદલીને ડેશ આપી દઈએ. આટલું થયું. હવે બી ડેશ એટલે શું લખશું? માઇનસ બી. એ ડેશ દેખાય ત્યાં માઇનસ એ લખીએ એટલે કે અહીંયા માઇનસ બી માઇનસ એ એટલે કે આટલું જ થઈ જાય. બરાબર. અહીંયા પણ આટલું થયું. બે જગ્યાએ માઇનસ આવે એટલે પ્લસ થઈ ગયું છે. એવી જ રીતે આ બે જગ્યાએ માઇનસ એટલે પ્લસ. આ માઇનસ હતા એમનેમ છે. એનો શ્રેણિક આવી ગયો કે નહીં? તો કે માઇનસ કોમન લ્યો. તો શું થયું? આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લઈએ તો એ વિરોધી શ્રેણિક આવે છે. વિરોધી શ્રેણિક આવે એટલે કે વિસમિત શ્રેણિક છે. આ શ્રેણિક છે એ વિસમિત શ્રેણિક થયો. એના પછી 16મો MCQ આવો જ. એ અને બી વિસમિત શ્રેણિક હોય તો એ બી પ્લસ બી એ શું થાય? હવે પ્લસ માટે જોઈએ. ચાલો હવે 16મો. તો પ્લસ માટે ડેશ આપો તો આટલું થયું. ગુણાકારમાં ક્રમ બદલે વચ્ચે નિશાની હતી એમને. વિસમિત છે એટલે નિયમ મૂકો તો એમનેમ થયું. હવે તમે જુઓ તો આ ક્રમ બદલી શકાય એમ છે ઇઝીલી, કારણ કે પ્લસ છે તો પહેલાં એ બી લખીએ પછી બી એ લખી શકાય. તો આ શ્રેણિકનો ડેશ લઈએ તો આપણને એનું જ શ્રેણિક મળ્યો છે. તો હવે આને શું લખશું? વિસમિતને બદલે સમિત શ્રેણિક થયો. બરાબર છે. તો 16માં એવી રીતે છે. પછીનો એક 20મા MCQમાં સરસ એક પદ છે, અવારનવાર આવતું હોય છે. આમ તો બધાને આવડતું જ હોય. કોઈ પણ શ્રેણિક હોય તો એનો વર્ગ કેમ થાય છે? તો જે શ્રેણિકનો વર્ગ કરવો હોય તો એમનો ને એમનો ગુણાકાર. એ અને બી શ્રેણિક હોય સમાન કક્ષાના, તેનો સરવાળો એક શ્રેણિક થયો છે અને એ શ્રેણિકનો વર્ગ એટલે એનો ને એનો જ ગુણાકાર 2 વખત. બરાબર. એક વખત સમજી લઈએ. ફરીથી ઘણી વખત આનો ઉપયોગ થયો. હજી આગળ જઈએ તો એ છે બંને સાથે ગુણાય, એ સાથે એ ગુણાય એટલે એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર થયું. પછી પ્લસ એ બી. હવે બી બંને સાથે ગુણાય તો બી એ અને બી ઇન્ટુ બી એટલે બી સ્ક્વેર. એ પ્લસ બીનો સ્ક્વેર એટલે આવી રીતે થાય. હવે અહીંયા ક્રમ બદલી શકાતો નથી અને આપણે એ બી ન લખી શકીએ એટલે કે તો 2 થી 2ab ન લખી શકાય. આ જે છે એ આમનામ જ રાખવાનું થાય છે. બરાબર. સિવાય કે રકમમાં આપ્યું છે કે એ બી બરાબર બી એ થાય
તો જ આપણે અહીંયા ક્રમ બદલી શકીએ. બાકી જનરલ સામાન્ય શ્રેણિકોમાં એ બી અને બી એટલે કે ક્રમના ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થતું નથી. તો આ વિકલ્પ એક ટીક કરી નાખવાનો છે તમારે. ત્યાર પછી 21મો MCQ. 21મા MCQમાં તમે બે રીતે ગણી શકો એમ છો. એક આપેલ શ્રેણી કે છે, નજર સામે જે લીથો રાખજો બધા, બરાબર છે. જો લીથો ન હોય તો વિડીયો પોઝ કરી અને લીથો પહેલાં લઈ લો. 21માં બે રીતે ગણી શકાય એમ છે. એક એ શ્રેણિક આપ્યો છે, 2x2 છે. એક એ ઇન્વર્સ આપ્યો છે. અને તમારે આમાં એક શ્રેણિક છે, વાત કરીએ તો લખી જ નાખીએ છીએ. તો એને એ ઇન્વર્સ આપ્યો છે તો x બરાબર શું હશે એ પૂછ્યું છે. તો બે રીતે ગણી શકો. એક તો બેનો ગુણાકાર એકમ શ્રેણિક થાય એ નિયમ ઉપરથી ગણો, એટલે કે એ અને એ ડેશ એ ઇન્વર્સ બેનો ગુણાકાર કરો, એને આઈ શ્રેણિક સાથે સરખાવો. આઈ એટલે કે 1001 સાથે સરખાવી દો તો x મળે. અને બીજું એ ઉપરથી એ ઇન્વર્સ મેળવો. કેમ મળે એ ઉપરથી એ ઇન્વર્સ? તો એ ઇન્વર્સ બરાબર શું લખવાનું? 1 નિશ્ચયક એ અને એડજન્ટ એ, જે નિશ્ચયકનો ઉપયોગ કરવાનો છે. તો આના ઉપરથી એ ઇન્વર્સ આ મેળવવાનું, ને આ જે એ ઇન્વર્સ મળે એને આની સાથે સરખાવી અને તમે x મેળવી શકશો. બરાબર. બે રીત બહુ સહેલી છે, બે રીતે ગણિત લેજો, શીખવા મળે એવું છે. 22મો MCQ સરસ MCQ છે. તો છે જે રકમ વાંચો શું છે 22મા MCQમાં. 22મા MCQમાં કંઈક એવું છે કે એક શ્રેણિક સરસ મજાનો આપ્યો છે. આપણે એનો 2 ઘાત 3 ઘાત 4 ઘાત શું થાય એ સમજવું છે. તો 22માં એ બરાબર 1 1 1 1 આપ્યું છે. તો એની 100 ઘાત શું થાય? બહુ સરસ પ્રશ્ન છે. ચાલો તો એ સ્ક્વેર મેળવવું છે. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ, બરાબર. એ ઇન્ટુ એ ગુણાકાર કરીએ તો પહેલાં અહીંયા કયો ઘટક લખશું? તો પહેલી યાર પહેલા સ્તંભનો ગુણાકાર 1 + 1 એટલે 2. સમજાય છે? અહીંયા કોનો ગુણાકાર લખવાનો? પહેલી યાર બીજો સ્તંભ 1 + 1 એટલે 2. એવી જ રીતે આ બધા 2 આવશે. 2 કોમન લઈએ તો પછી આવે છે જે લખ્યા શ્રેણિક. હું લખું અહીંયા 1 1 1 1 એટલે કે એ શ્રેણિક આવી જાય છે. બસ હવે તમે વધારે આગળ ગણો હોય તો a ક્યુબ, એની 4 ઘાત કે એવું મેળવી શકો છો. જોકે એસની 4 ઘાત મેળવી બહુ સહેલું છે. એ સ્ક્વેર છે એનો સ્ક્વેર કરો એટલે શું થાય? 4a². બરાબર છે. 4a² એટલે એ સ્ક્વેર એટલે પાછા 2a મૂકો. એટલે આવી રીતે અનુમાન કરીને મેળવી શકાય. અથવા તો a ક્યુબ તમે મેળવો. a ક્યુબ કેમ મળે? તો a² મેળવી ઇન્ટુ a એટલે કે 2a². એમાં a² એટલે પાછા 2a મૂકો એટલે કેટલું થયું? 4a એટલે કે 2² ઇન્ટુ a. એની 4 ઘાત મેળવો. તમે મેળવશો એટલે 2ની 3 ઘાત એ એવો જવાબ આવશે. તો ચાલો a² માં 2ની 0 ઘાત છે, 2ની 1 ઘાત છે. ક્યુબમાં 2 ઘાત છે. 4 ઘાતમાં 3 ઘાત આવી. અનુમાન કરો એની 100 ઘાતમાં શું આવશે? 4 ઘાતમાં અહીંયા 2ની 3 ઘાત છે તો અહીંયા આવશે 2ની 99 ઘાત ઇન્ટુ એ. અથવા તો બીજી રીતે આવો કંઈક શ્રેણિક મળે 2ની 99 ઘાત, 2ની 99 ઘાત, 2ની 99 ઘાત, 2ની 99 ઘાત. આવો શ્રેણિક મળ્યો. કંઈક નથી, 2ની 99 ઘાત ને એ એટલે 1 1 1 1 અંદર ગુણ નાખો એટલે આવો શ્રેણિક થઈ ગયો છે. બરાબર છે. 22મું બહુ સરસ MCQ છે. આવી જ રીતે હજી એક તમે કામ કરજો. એ શ્રેણિક આવી રીતનો હોય 1 1 1 1 1 1 1 1 1 તો એની 100 ઘાત તો શું થાય છે? બહુ સરસ પરિણામ મળશે. છે મેળવી લેજો. શીખવા જેવો ગુણાકાર છે. ઘણી વખત કામમાં આવે. એકાદ વખત ગણો પરિણામ યાદ રહી જાય તો અન્ય એક્ઝામ્પલમાં
અન્ય એમસીક્યુમાં સીધો ઉપયોગ કરીએ તો મોટા એક્ઝામ્પલ લઈ સાવ ટૂંકમાં પતી જાય. ચાલો હવે પછીના થોડાક સહેલા છે. પછીનો એક 25મો આવો શ્રેણિક છે એ અને બી શ્રેણિક માટે એનો ગુણાકાર શૂન્ય શ્રેણિક હોય તો એ અને બી માટે શું કહી શકાય? બે શૂન્ય શ્રેણિક હોય, પહેલું અથવા બીજું શૂન્ય હોય અથવા શૂન્ય શ્રેણિક હોવા જરૂરી નથી. તો બંને શૂન્ય શ્રેણિક હોવા જરૂરી નથી. અહીંયા આંકડાઓ એ પ્રકારના હોઈ શકે એ અને બી શ્રેણિકમાં કે ભલે આમાં આ શૂન્ય શ્રેણિક ન હોય, બધાય શૂન્ય ન હોય, અહીં બધાય શૂન્ય ન હોય, તોય એનો ગુણાકાર છે એ શૂન્ય શ્રેણિક થાય એવું બની શકે. એટલે એ અથવા બી શૂન્ય શ્રેણિક હોવા જરૂરી નથી. એના પછી સરસ પ્રશ્ન છે 26. એ અને બી એવા શ્રેણિક છે કે એ બી બરાબર બી થાય છે, બી એ બરાબર એ થાય છે. એવા એ અને બી એવા શ્રેણિક છે કે એ અને બીનો ગુણાકાર કરો તો બી થાય, બીને એનો ગુણાકાર કરો તો એ થાય. આવું આપેલું હોય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર શું થાય? બહુ સરસ પ્રશ્ન. તો ચાલો આપણે કંઈક હવે આગળ વધીએ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, ખાલી એ સ્ક્વેર એટલે શું થાય એ પહેલાં મેળવી. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ, બરાબર છે. એ કે એટલે અહીંથી કિંમત મૂકી દઈએ બી એ કે એટલે બી એ મૂકી દઈએ. એ અને બી. હવે બી એટલે પાછો બી મૂકી દો. બી એટલે ઉપરથી બી એ હોય, સોરી ક્રમના નિયમ, પહેલાં જૂથના નિયમનું પાલન કરે. એ બી ઇન્ટુ એ લખી શકાય. હવે એ બી એટલે બી મૂકી દે એટલે એ બી એટલે શું મૂક્યું છે? એ બી એટલે બી મૂક્યું. ફરીથી એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ કે એટલે આપણે અહીંથી કિંમત મૂકી, જે રકમ આપી છે એનો ઉપયોગ જ કરવાનો છે, બેયનો ઉપયોગ કરવો છે. પહેલાં તો અત્યારે તો આપણી પાસે એ જ છે, એ એટલે આ જ કિંમત મૂકી શકાય. પછી જૂથના નિયમનો ઉપયોગ કરીએ તો બીજી કિંમતનો ઉપયોગ થયો. પાછો બી એટલે શું આપ્યું છે? એ એટલે એ સ્ક્વેર બરાબર એ થાય. આવી જ રીતે બી સ્ક્વેર એટલે મેળવજો. બી સ્ક્વેર એટલે કેવી રીતે? પાછું રિવિઝન. બી સ્ક્વેર એટલે બી ઇન્ટુ બી. એક બી એટલે આપેલી કિંમત મૂકી દઈએ, એ બી અને બી એટલે બી એમને રાખીએ છીએ, બરાબર છે. એક બી એમને છે ને એક બી એટલે કિંમત મૂકી. જૂથના નિયમનું પાલન કરે ગુણાકારમાં એટલે આમ લખી શકીએ. હવે બી એટલે પાછું ઉપરથી એ મૂકો, પાછું એ બી એટલે બી મૂકો, આપેલી જ કિંમત મૂકે જાઓ. એક જૂથના નિયમનો ઉપયોગ કરો, બાકી આપેલું જ કિંમત મૂકતા જાઓ. એટલે બી સ્ક્વેર એટલે બી થયું, એ સ્ક્વેર એટલે એ થયું, બી સ્ક્વેર એટલે બી થયું. તો આના બરાબર શું લખું? એ પ્લસ બી થશે. સરસ, બહુ સરસ એમસીક્યુ છે, સરસ પ્રશ્ન છે, પૂછી પણ શકાય એવો છે. 27મો ખાસ તો એટલે લખાવું છું કે માં બી વિકલ્પમાં એમસીક્યુ અઘરો નથી. એ સ્ક્વેર પ્લસ આઈ બરાબર ઓ થાય, એ સ્ક્વેર પ્લસ આઈ બરાબર ઓ થાય તો એ શ્રેણિક શું હશે? આ એમસીક્યુ તમારે વિકલ્પ ઉપરથી ગણવું પડે, વિકલ્પ ચકાસવાની રીતે ગણવું પડે. કારણ કે પૂછ્યું છે જે પ્રકારનું, તો શ્રેણિક જે એ છે એ કયો હશે? તો વિકલ્પમાં શ્રેણિક એ આપ્યા છે. તો પહેલે શ્રેણિકનો સ્ક્વેર કરીને આઈ સાથે સરવાળો કરો તો શૂન્ય શ્રેણિક થઈ જાય છે કે નહીં? મતલબ કે એ સ્ક્વેર કેવો આવવો જોઈએ? -1 0 0 -1 આવો આવવો જોઈએ. એવો વિકલ્પ પસંદ કરો કે એ સ્ક્વેર એટલે આ પ્રકારે આવે, તો જ એનો આઈ સાથે સરવાળો શૂન્ય થાય. તો એ સ્ક્વેર વિકલ્પમાંથી મેળવવાનો છે. એમાં બી વિકલ્પમાં આવો શ્રેણિક આપ્યો છે, આઈ 0 0 -i કરવાનું છે. બસ હવે આનો સ્ક્વેર કરજો એટલે આવી જશે, જ્યાં આઈ સ્ક્વેર એટલે -1 મૂકવાનું, બરાબર છે. ત્યાર પછી એક એમસીક્યુમાં આગળ વધીએ તો 37મો એમસીક્યુ બહુ સરસ છે. 37મા એમસીક્યુ ઉપર પહોંચો
ઘણા વિદ્યાર્થીઓએ અમુક યાદી મોકલેલી છે કે આટલા MCQ સોલ્વ કરાવજો, એ લઈ લીધા છે ને ઉપરાંત થોડાક MCQ મેં પણ ઉમેરેલા છે કે આટલા વધારાના સોલ્વ કરાવી નાખીએ. તો 37માં MCQમાં એ બરાબર બહુ સરસ MCQ છે 1201. તો એની n ઘાત શું થાય? તો જોતા જઈએ. એ સ્ક્વેર મેળવીએ, પછી એ ક્યુબ મેળવીએ, એની 3 ઘાત, એની 4 ઘાત, એમ મેળવતા જઈએ તો અનુમાન આવી જશે. એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ ગુણાકાર કરો તો અહીંયા કોનો ગુણાકાર લખશું આપણે? પહેલી આર પહેલા સ્તંભનો એટલે 1 0 એટલે 1 થયો. અહીંયા કોનો ગુણાકાર લખશું? પહેલી આર બીજો સ્તંભ. જ્યાં લખવું ને એનું સ્થાન જો ને અહીંયા લખવું હોય તો શું સ્થાન કહેવાય? પહેલી આર છે ને બીજા સ્તંભમાં આવે ને તો ગુણાકાર જ કરો. પહેલી આર બીજો સ્તંભ 2 + 2 એટલે 4 અથવા 2 × 2 એમ લખી શકાય. અહીંયા કોનો ગુણાકાર લખશું તો એનું સ્થાન શું છે? બીજી આર ને પહેલો સ્તંભ, તો બીજી આર પહેલા સ્તંભનો જ ગુણાકાર કરો 0 આવશે. અહીંયા ગુણાકાર બીજી આર બીજો સ્તંભ 0 1. એ ક્યુબ મેળવીએ. એ ક્યુબ એટલે એ સ્ક્વેર લખવાનો ઇન્ટુ એ લખવાનો. એ સ્ક્વેર એટલે 1 4 એ સ્ક્વેર લખું છું, બરાબર? આ 4 લખી નાખું 0 1 અને 1 2 0 1. આનો ગુણાકાર કરશો તો આવું આવશે 4 × 2 0 1. ચેક કરી લેજો, બરાબર? તો અનુમાન કરો ચાલો. તો શું છે? આ 3 ઘટક તો બધામાં સરખા જ રહે છે. જેમ જેમ ઘાત કરતા જાય અહીંયા કોઈ ફેર પડતો નથી. ફેર પડે છે પહેલી હાર બીજા સ્તંભનો ઘટકનો. તો એની 1 ઘાતમાં 2ની 1 ઘાત આવી છે, એવું થયું. એ સ્ક્વેરમાં 2ની 2 ઘાત આવી. એ ક્યુબમાં 2ની 3 ઘાત જેવો જવાબ છે. તો એની n ઘાતમાં 2ની n ઘાત એ પ્રકારનો પ્રશ્ન થાય. ના, અહીંયા એક ચેક કરીએ 4 આવે છે કે નહીં છે, ચેક કર્યો. વિકલ્પ જોતા એવું લાગે છે કે તો અહીંયા એટલે પહેલી હાર ને બીજો સ્તંભ, બરાબર? 2 + 4 6 આવશે, સોરી 3 × 2 થયા. તો 2 × 1 2 × 2 2 × 3, તો 2ની 3 ઘાતમાં 2 × 3, 2ની 4 ઘાત, એની 4 ઘાતમાં શું આવશે? તો 4 × 2. બાકી બધું એમને. એની 5 ઘાતમાં શું આવશે? એ લખશો તો હવે અનુમાન થઈ જ જશે. વિકલ્પ શું આવશે? 1 2n 0 1. જેટલી ઘાત હોય એટલા અહીંયા ગુણવાના છે, એવું થાય. 4 ઘાત હોય 4 વડે ગુણો, 3 ઘાત હોય તો 3 વડે ગુણો, 2 ઘાત હોય તો 2 વડે ગુણો. બગડો એમને છે. સરસ પ્રશ્ન. ત્યાર પછી 39મો. a + 1 શ્રેણિક આપ્યો છે. શ્રેણિક પ્રખ્યાત છે cos θ - sin θ. ઘણી જગ્યા આવે છે આ શ્રેણિક. sin θ cos θ આ શ્રેણિક છે. a + at એટલે એ ડેશ સમજો. એ I2 થતું હોય તો થીટા શું હશે? મતલબ કે અહીં કેવો ખૂણો લખીએ તો એ અને એના પરિવર્ત શ્રેણિકનો સરવાળો એકમ શ્રેણિક થાય. તો ચાલો એ છે. એ એટલે કોસ સાઇન કોસ. એ ડેશ લખવો છે. એ ડેશ એટલે હારને સ્તંભમાં લખીએ. પહેલી હાર છે પહેલા સ્તંભમાં કોસ - સાઇન કોસ. I2 એટલે તો જાણો છો 1001, બરાબર છે. સરવાળો કરવો છે. C + C એટલે 2C એટલે 2 cos θ આવ્યું. આ બે 0 0 2 cos θ = 1001. એટલે કે સરખાવો તો 2 cos θ = 1 આવ્યું. એટલે કે cos θ = 1/2 આવ્યું. cos θ 1/2 છે તો θ શું હશે? તો 2n π કે 2k π, બરાબર છે. પ્લસ ઓર માઇનસ કઈ કિંમત આગળ? તો કે π/3 આગળ cos 1/2 થાય. ચાલો, તો આ કિંમત મળી છે આપણને
એન હોય તો એન બિલોંગ્સ ટુ ઝેડ, અહીં એનની જગ્યાએ કે લખો તો કે બિલોંગ્સ ટુ ઝેડ. એના પછી 40મો બહુ સરસ પ્રશ્ન છે, ખૂબ સરસ છે. એ એક શ્રેણિક આપ્યો છે, એ અને બીનો ગુણાકાર આઈ થાય છે, તો બી શ્રેણિક કેવો હશે? બે રીત છે એના માટે, પણ બે રીતે વિચારી શકશો. જેમ વિચારશો એમ દાખલો MCQ સોલ્વ થઈ જશે. ચાલો તો જોઈએ. આપણને એ શ્રેણિકાઓ આપ્યો છે. MCQ નંબર 40. એ બરાબર 1 tan θ/2 માઇનસ tan θ/2 અને 1. અને એક એવું આપ્યું છે કે એ અને બીનો ગુણાકાર આઈ થાય, તો બી શ્રેણિક શું હશે? એક તો સિમ્પલ છે, બી શ્રેણિક ધારી અને ગુણાકાર કરીને આઈ સાથે સરખાવીએ, પણ એ રીત મોટી થાય, એમ ગણવો નથી. ગુણાકાર આઈ થાય છે તો એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોવા જોઈએ, તો બી બરાબર શું હશે? બી બરાબર એ ઇન્વર્સ. એ ઇન્વર્સ મેળવવો હોય તો શું કરવાનું છે? 1/, કે એને એડજોઇન્ટ. આપણે 1/, કે 1 માઇનસ માઇનસ પ્લસ tan સ્ક્વેર, 1 + tan સ્ક્વેર એટલે લખું છું sec² θ/2. બરાબર છે, આ નિશ્ચયકનું મૂલ્ય. હવે એડજોઇન્ટ લખવો છે. એડજોઇન્ટ એટલે અગ્રની અદલા બદલી કરીએ, પ્રતિ વિકર્ણના ઘટક છે એની નિશાની બદલીએ. હવે તમારે વિકલ્પ ગોતવાનો છે. વિકલ્પ ગોતવા માટે આગળ જુઓ તો વિકલ્પમાં આ વસ્તુને છેદમાં sec² છે એને ઉપર લખવાનું છે cos² θ/2 એવા સ્વરૂપે વિકલ્પ છે. પછી આ શું છે? એ શ્રેણિક તો નથી. માઇનસ કોમન કાઢીએ તો પણ આ ન થાય, તો આ પાછા માઇનસ થઈ જાય ને. શું છે? એ ડેશ છે. તો આ સરસ MCQ છે. ત્યાર પછી 41મો આવો જ MCQ છે. ધ્યાન રાખો, AX બરાબર B થાય છે. એ અને બી આપ્યા છે. એક શ્રેણિક આવો છે 1 3 0 1. બી શ્રેણિક શું આપ્યો છે? જલ્દી જુઓ. 1 - 1 0 1. તો X શું હશે? X એટલે કે તો શ્રેણિક શું હશે એ પૂછ્યું છે. X એટલે શ્રેણિક છે. કેવો શ્રેણિક હશે એ વિચારી શકાય. આ A 2 × 2 છે, એનો એક સાથે X એક શ્રેણિક છે, એની સાથેનો ગુણાકાર પાછો 2 × 2 શ્રેણિક છે, એટલે X 2 × 2 શ્રેણિક હશે. બે રીતે ગણી શકાય. એક તો X બરાબર ધારી લેવાનું. કેવો ધારશો? 2 × 2 શ્રેણિક ધારવાનું, એટલે ઘટક A B C D એવા ઘટક ધારો. 4 ઘટક હોય એવો એક શ્રેણિક ધારો 2 × 2. બરાબર. અને પછી એનો ગુણાકાર બી સાથે સરખાવો એટલે 4 સમીકરણો બનશે. એનો ઉકેલ મેળવો એટલે ABCD મળે. એ રીત મોટી થાય. હવે આપણે ઇન્વર્સ જાણીએ છીએ તો ઇન્વર્સ ઉપરથી X સીધો મેળવી શકાય. તો X બરાબર હું લખું? A 1 × B થાય કે પછી B × A 1 થાય? ધ્યાન રાખવું પડશે. બેમાંથી કયું? તો આ ન જ થાય. બોલો કેમ? તો કે બંને બાજુ તમે ડાબી બાજુ, બંને પદ રહ્યા ડાબી અને જમણી બાજુ, એમાં ડાબી બાજુ A 1 વડે ગુણો. અહીંયા A 1 વડે ગુણો તો એ આઈ થયો ને આઈનો X સાથે ગુણાકાર X થાય. અહીંયા ડાબી બાજુ ગુણો તો સામે પ્રક્રિયા ડાબી બાજુ જ A 1 વડે ગુણવાની કરવી પડે. એટલે આમ જ લખવું પડે. હવે A 1 એટલે 1/, કે × એડજોઇન્ટ A અને × B. 1/, કે શું થશે? 1/1. એડજોઇન્ટ A લખાવો તો અગ્રની અદલા બદલી, પ્રતિની નિશાની બદલી નાખો, એટલે કે -30. બી આપેલો છે એ લખી નાખો, ગુણાકાર કરી નાખો. ગુણાકાર સાવ સહેલો છે, ગુણાકાર કરો એટલે એક શ્રેણિક મળી જાય. બહુ સરસ MCQ છે. તો બધા MCQ 42 સુધીના છે. પછીના પણ તમારે હજી 100 પ્રયત્નો માટેના છે. બહુ સહેલા છે બધા.
બેઝિક ચેપ્ટર આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય ને એમાંથી આડાવડું પૂછીએ ગમે તે પૂછશે આવડી જશે. તમે ખાલી 100 પ્રયત્નને પૂરા કરી દો. લેવલ 1 કરો એટલે ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ રિવિઝન થઈ જાય છે જુદી જુદી રીતે. અને એમાં નવું બીજા ચેપ્ટરથી ઉપયોગથી થોડુંક પૂછી શકાય MCQમાં તો પણ ઇઝીલી આવડી જાય એવા એ MCQ છે. ખાસ તો પાછા તમે એમાં 83-84 MCQ 2 છે એ પણ સોલ્વ કરી નાખજો. બરાબર છે. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરે આપણે લેવલ 2માં આગળ વધશું. લેવલ 2માં જે ન આવડતા હોય એ મને નંબર લખી અને મોબાઈલ ઉપર સેન્ડ કરી દેજો. નેક્સ્ટ લેક્ચરે એટલે હું સોલ્વ કરાવી દઈશ. બરાબર. થેન્ક યુ.